નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અમરદીપસિંહ બુનેટએ તેમની ઓફિશિયલ ક્લબ વિઝિટ અંતર્ગત વડોદરાની મુલાકાત લીધી અને રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન ડિસ્ટ્રિક્ટ ગવર્નર અટલાદરા અને કિશનવાડીના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે ગર્ભવતી કુપોષિત મહિલાઓને આપવામાં આવતા પોષણ કીટ વિતરણ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું, જે માતા અને બાળ આરોગ્ય સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત તેમણે નરહરી હોસ્પિટલ વડોદરા ખાતે ક્લબ દ્વારા દાનમાં અપાયેલા ધ લાસ્ટ બેડ અમૃતદેહ ફ્રીઝર સુવિધાની મુલાકાત લીધી. આ પ્રોજેક્ટ આર્થિક રીતે નબળા વર્ગોને ગૌરવપૂર્ણ અંતિમ વિધિ સુવિધા પૂરી પાડવામાં સહાયક છે. ઓફિશિયલ ક્લબ વિઝિટ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ગવર્નર ક્લબ સભ્યો સાથે સંવાદ કર્યો, સંભવિત દાતાઓ સાથે મુલાકાત કરી અને વર્ષ દરમિયાન ક્લબ દ્વારા કરાયેલા વહીવટી તેમજ સેવા કાર્યોની સમીક્ષા કરી. તેમણે આરસીબીજેના પ્રોજેક્ટની વ્યવસ્થિત આયોજન પદ્ધતિ અને તેની અસરકારકતા માટે પ્રશંસા વ્યક્ત કરી. ડિસ્ટ્રિક્ટ ગવર્નર સેવા પ્રોજેક્ટ્સમાં વડોદરાના નોંધપાત્ર યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો અને સમાજ હિત માટે ક્લબની પ્રતિબદ્ધતાની સરાહના કરી. આ મુલાકાતનું સમાપન સમીક્ષા બેઠક સાથે થયું, જેમાં રોટરીના ધ્યેય સર્વિસ એબાઉ સેલ્ફને ટકાઉ અને જરૂરિયાત આધારિત સેવાઓ દ્વારા આગળ વધારવાનો સંદેશ પુનઃ સ્થાપિત થયો. આજે બરોડામાં રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરની વિઝિટ માટે હું આવ્યો છું. એટલે અમારા જે રોટરી ડિસ્ટ્રિક્ટ હોય છે એમાં 102 ક્લબ છે, જેમાંથી એક ક્લબ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર છે. અને પૂરા વર્ષનું જે અમારું જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું મારું જે ટેન્યોર છે એમાં બધી જ ક્લબોમાં એક વખત આવી રીતે એક ઓફિશિયલ વિઝિટ કરવાની હોય છે. ક્લબ શું કામ કરી રહ્યા છે, કઈ એક્ટિવિટીઝ કરી રહ્યા છે અને કેવી રીતે કામગારને શું માર્ગદર્શન આપી શકીએ, એ આપવા માટે એક વિઝિટ બધા જ ક્લબોમાં થતી હોય છે. અને બરોડા જવાહરનગરમાં આવીને બહુ જ મજા આવી અને બહુ જ સારું લાગ્યું, કારણ કે બહુ જ સારું કામ બરોડામાં થઈ રહ્યું છે. હમણાં જ અમે એક બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોસ્પિટલમાં ન્યુટ્રિશન કિટ્સ ડિસ્ટ્રીબ્યુશન કરીને આવ્યા છીએ. જે પ્રેગ્નન્ટ લેડીઝ માટે અમે ન્યુટ્રિશન કિટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી છે. બહુ જ બધી આંગણવાડીઝમાં ઓલમોસ્ટ 21 થી 25 આંગણવાડીઝમાં બરોડા જવાહરનગર કામ કરે છે, આંગણવાડીઝના સ્કૂલ્સમાં. અને એ બાળકોને જે બી જરૂરિયાત હોય એ જરૂરિયાત એમને પૂરી કરવામાં આવે છે. અને આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ્સ, આઈ ચેકઅપ કેમ્પ્સ અને મલ્ટિપલ આવા જે છે કમ્યુનિટી સર્વિસના પ્રોજેક્ટ્સ આ રોટરી ક્લબ ઓફ જવાહરનગર કરી રહ્યા છે. મારી સાથે જવાહરનગર ક્લબના પ્રેસિડેન્ટ મિતેશભાઈ છે, મિતેશ વધિયા, અને રોટરી ક્લબના બહુ સિનિયર લીડર દિલીપભાઈ બેઠા છે. અને બધા જ મેમ્બર રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરના બહુ સારી રીતે કામ કરે છે. અને આવી જ રીતે આ સારું કામ ચાલુ રાખે અને આગળ સુધી આપણે જેટલા લોકોને બેનિફિશિયલ થઈ શકીએ, કે જેટલા લોકો સુધી આપણે પહોંચી શકીએ એમને મદદ કરવા માટે, તે આપણે કરવાનું છે. અને એના માટે આપણું ફોકસ રહેવું જોઈએ. એમાંનું એક પાસું છે પબ્લિક ઇમેજ. એટલે હું છેલ્લા 4-5 વર્ષથી પબ્લિક ઇમેજ હું સંભાળું છું. પબ્લિક ઇમેજમાંનું મેઇન અમારું જે કામ છે ઇઝ ટુ આપણે રોટરીની વિઝિબિલિટી, લોકો રોટરીને ઓળખે કે રોટરી શું કામો કરે છે અને રોટરીની અંદર જોડાય, રોટરીની આ મુવમેન્ટમાં જોડાય. કે જો સારા કાર્યો કરવા હોય, સારું લોકોને સેવાઓ કરવી હોય તો રોટરીની અંદર જોડાવા માટે. એટલે અમે તમારો જે ખાસ કરીને દર વખતે મીડિયાને ઇન્વાઇટ કરીએ છીએ, એનું મેઇન રીઝન આ છે કે ભાઈ અમારી વિઝિબિલિટી વધે, શહેરની અંદર વિઝિબિલિટી વધે, લોકો જાણે કે રોટરી શું કામો કરે છે અને એ પ્રમાણે અમારી મેમ્બરશિપ વધે. અને આ વખતે જો સૌથી એક મોટો પ્રોજેક્ટ કર્યો હોય તો તમે આવ્યા હતા 3600 છોકરીઓને વી હેવ પ્રોવાઇડેડ ધેમ વિથ ફ્રી સેનિટરી પેડ્સ. કારણ કે આપણે 12 વર્ષ ને 13 વર્ષની છોકરીઓને વી હેવ સ્ટાર્ટેડ દેટ મુવમેન્ટ કે ભાઈ એમને સેનિટરી પેડ્સ મળે. અને એ લોકો આ જે જૂનું બધી મેથડ હતી વાપરવાની, એટલે સ્વચ્છતા અને હાઇજેનિક માટે અમે આ ઝુંબેશ ઉપાડ્યો છે. તો આ રોટરીનો એક બહુ મોટો પ્રોજેક્ટ આ વર્ષે અમે અમારી ક્લબે કર્યો છે. થેન્ક યુ.